નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. લોઅર પરેલ રેલવે સ્ટેશન બહાર ભાગદોડ મચી છે. મુંબઈથી એક મહત્વપૂર્ણ સમાચાર. બીએમસીની ગાડી આવતા ફેરિયા યાત્રિકો દોડ્યા. એક મહિલા પ્રવાસનની પગ પર ગરમ તેલ પડતા મહિલા દાઝી છે. લોઅર પરેલ રેલવે સ્ટેશન બહારનો આ બનાવ છે, જ્યાં બીએમસીની ગાડી આવતા જ તમામ જે ફેરિયાઓ જે લારી ગલ્લાવાળા હતા તેઓમાં એક દોડધામ મચી ગઈ. ઉમેશ સોલંકી સંવાદદાતા ફોન પર. ઉમેશ, સમગ્ર ઘટના શું બની છે, પૂરી વિગત? જગદીશ, લોઅર પરેલ સ્ટેશન જે છે તેની આસપાસ ફેરિયાઓ ઘણા બેસે છે અને જો હાઈકોર્ટનો આદેશ આપણે જોઈએ તો સ્ટેશનથી 100 થી 150 મીટરના અંદરમાં કોઈ પણ ફેરિયાઓને ધંધો કરવાનો કે કંઈ વેચવાનો પરવાનગી નથી. અને એ જ દરમિયાન આજે સાંજના સમયે જે છે મુંબઈ મહાનગરપાલિકાની એક ગાડી આવી હતી અને ફેરિયાઓમાં તેને કારણે જ ભાગદોડ મચી ગઈ હતી. કેમ કે થોડા દિવસો પહેલા અંધેરી સ્ટેશન પર પણ બીએમસીના જે કર્મચારીઓ છે, અધિકારીઓ, તેમણે આવી જ રીતે કાર્યવાહી કરી હતી અને ત્યાં પણ મારપીટની ઘટના ઘટી હતી. આવા જ ભયને કારણે જે છે પ્રવાસીઓમાં અને ફેરિયાઓમાં ભાગદોડ મચી ગઈ. સ્ટેશન પર ઘણી ભીડ હોવાથી ત્યાં પણ ભાગદોડ મચી અને જે ફેરિયાઓ હોય છે, જ્યાં જે વડાપાઉં ને બધું વેચતા હોય છે, તેના જ એક લારી પરની જે છે તેલ છે, ગરમ તેલ, એક મહિલાના પગ પર પડ્યો અને તે દાઝી ગઈ છે. હાલ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે અને તેની સારવાર ચાલી રહી છે. જગદીશ. ઉમેશ, આભાર તમામ માહિતીને પૂરી અપડેટ આપવા બદલ. તો બીએમસીની ગાડી દેખાતા જ ભાગદોડ મચી ગઈ હતી, જ્યાં રેલવે સ્ટેશન બહારનો આ બનાવ છે. જે પણ ત્યાં લોકો પોતાના રોજગારી ધંધા માટે ત્યાં ફેરિયાઓ હતા અને લારી ગલ્લાવાળા હતા, તેઓમાં એક દોડધામ મચી ગઈ. યાત્રિકો પણ દોડતા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં એક મહિલા જે છે તે દાઝી છે. તેના પગ પર તેલ પડ્યું છે. તેને હાલ સારવાર આપવામાં આવી રહી છે. તો આ તસવીર જે છે તે અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે ભાગદોડ મચી હતી, કેવી રીતે અફરાતફરીનો માહોલ ઊભો થઈ ચૂક્યો હતો. બીએમસીની ગાડી દેખાતાની સાથે જ તમામ લોકો જે છે તેઓમાં ભાગદોડ મચી ગઈ હતી, કારણ કે જ્યાં રોડ પર ફેરિયાઓને ઊભા રહેવાની મનાઈ હોય છે, ત્યારે તેઓ સૌ કોઈ પોતાના લારી ગલ્લા લઈને ત્યાંથી ભાગ્યા. યાત્રિકોમાં પણ ભાગદોડ એ સમય મચી ચૂકી હતી અને સમગ્ર ઘટનામાં લોકોમાં એક કુતૂહલ સર્જાઈ ચૂક્યું હતું કે કંઈક શું થઈ રહ્યું છે. આવા અનેકો સવાલ હતા. જો કે આ ભાગદોડમાં એક મહિલા જે છે તેના પગ પર ગરમ તેલ પડ્યું અને તે દાઝી ચૂકી છે. તેને હાલ સારવાર પણ આપવામાં આવી છે.